આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાની ઘટના મામલે અને જે ખેડૂતોએ જીવન ટૂંકાવ્યું છે તેને લઈને તેઓ હવે ગુજરાતમાં એ પરિવારથી પણ મુલાકાત કરવાના છે। ત્યારે અરવિંદ કેજરીવાલની આ મુલાકાતને લઈને ફરી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે ને 2027 જે આમ આદમી પાર્ટીનો ફોકસ છે ગુજરાતમાં તે પણ ખૂબ બાબત ચર્ચામાં છે। ત્યારે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આમ આદમી પાર્ટી દ્વારા દિવસે ને દિવસે ગુજરાતમાં જે પોતાની જમીન મજબૂત કરવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। કોઈ પણ જે ઘટનાઓ બની રહી છે જેમાં આમ આદમી પાર્ટીના નેતાઓને જેલ જવાનો વારો આવે કે પછી ખેડૂત મહાપંચાયત યોજાઈ રહી છે ત્યારે સોશિયલ મીડિયા પર આ પાર્ટી દિવસે ને દિવસે પોતાનું જોર વધારી રહી છે। ભારતીય જનતા પાર્ટી માટે પણ એક મોટો પડકાર બની રહી હોય તેવું કહેવાય રહ્યું છે ને ચર્ચા આવી છે હવે જામનગરમાં એક કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતો ફેંકવાનો મામલો। આજ જે જૂતું ફેંકવામાં આવ્યું છે તેના પડઘા રાષ્ટ્રીય સ્તરે પડ્યા છે ને હવે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ ખુદ ગુજરાત આવી રહ્યા છે, જ્યાં બાબતે કહેવાય રહ્યું છે કે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં તેઓ પ્રેસ કોન્ફરન્સ કરવાના છે, આ ઘટના વિશે વાત કરવાના છે ને સાથે જ જે થોડાક દિવસ પહેલાં ખેડૂતોએ દેવાના કારણે જીવ ટૂંકાવ્યું છે તેમના પરિવારને પણ તેઓ મળવાના છે। ત્યારે આ મામલે શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતા અજીત લોખીલ, તેમને સાંભળો। હું અજીત લોખીલ, આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી ગુજરાત। જે રીતે હાલ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ કથળેલી હાલતમાં છે, જે રીતે ડ્રગ્સ માફિયાઓ, દારૂ માફિયાઓ બેફામ થઈને ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ વેચી રહ્યા છે, જે રીતે અવારનવાર આપણે રોજ સાંભળીએ છીએ કે અનેક જગ્યાએ હત્યાઓ થઈ રહી છે, એવું લાગે છે કે જાણે ગુજરાતમાં જંગલરાજ આવી ગયું છે। અને બીજી તરફ ગુજરાતની આ ભાજપ સરકાર એમના વિરોધ પક્ષને ખતમ કરવા માટે, એમની સામે જે અવાજ ઉઠાવે છે એમને દબાવી દેવા માટેના સતત પ્રયત્નો કરતી રહે છે। તમે હમણાં હાલમાં જોયું હળદળમાં જે રીતે ખેડૂતો પર લાઠીચાર્જ થયો, ત્યારબાદ ખેડૂતોને જેલમાં પૂરી દેવામાં આવ્યા। ગઈકાલે આપણે જોયું જે રીતે ગુજરાતના ધારાસભ્ય અને ગુજરાતના એક યુવાનોનો આજે જે અવાજ બનીને ગુજરાતના ખૂણે ખૂણે પહોંચી રહ્યો છે એવા શ્રી ગોપાલભાઈ ઇટાલિયા ઉપર પણ હુમલો કરવામાં આવ્યો। તો આ શું દેખાડી રહ્યું છે કે ગુજરાતમાં જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે ખૂબ કથળીયેલી હાલતમાં છે। અને બીજી તરફ મને એવું લાગે છે કે જાણે ગુજરાતમાં અઘોષિત ગુલામીની સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ છે। ગુજરાતમાં આજે એક વ્યક્તિના મનમાં આમ આદમી પાર્ટી એક આશાની કિરણ બનીને જ્યારે ગુજરાતમાં પ્રસ્થાપિત થઈ રહી છે, ગુજરાતના લોકો એક આશા અને અપેક્ષા સાથે આમ આદમી પાર્ટીને જોઈ રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી ગુજરાતની 2 દિવસની મુલાકાતે આવી રહ્યા છે। આવતીકાલે એટલે કે 7 તારીખે સાંજે 7 વાગે રાજકોટ ખાતે પહોંચશે અને ત્યારબાદ એ ગુજરાતમાં જે ખેડૂતો પર દમન થયું છે, જેમને જેલમાં પૂરી દેવામાં આવ્યા છે, એ ખેડૂતોના પરિવારની મુલાકાત લેશે અને ત્યારબાદ એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જે ગોપાલભાઈ ઇટાલિયા ઉપર જે હુમલો થયો છે, જે લોકોનો અવાજ દબાવી દેવા માટે, ગોપાલભાઈનો અવાજ દબાવી દેવા માટે જે હુમલો કરાવવામાં આવ્યો છે ભાજપ દ્વારા, એના સંદર્ભમાં એક પ્રેસ કોન્ફરન્સ કરશે અને ત્યારબાદ આ ગુજરાત સરકારની નીતિઓથી કંટાળીને જે અવારનવાર જે ખેડૂતના પાકનું નુકસાન જાય છે, ખેડૂતને પૂરતા ભાવ નથી મળતા, આવા સંજોગોમાં જ્યારે ગુજરાતનો ખેડૂત દેવાના બોજ તળે દબાયેલો છે, એવા એક ખેડૂતે આત્મહત્યા કરી લીધી છે। એમના પરિવારની મુલાકાત લેશે, એમને સંવેદના પાઠવવા માટે જવાના છે, એમના દુઃખમાં સહભાગી બનવા માટે જવાના છે। તો આવી રીતે અરવિંદ કેજરીવાલજી ગુજરાતમાં 3 દિવસની મુલાકાતે છે। ત્યારે આપ સૌના મીડિયાના માધ્યમથી હું ગુજરાતના લોકોને એમનો જે કાર્યક્રમ છે એનાથી માહિતગાર કરું છું। આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા અજીત લોખીલ, તેમણે આ ઘટનાને લઈને માહિતી આપતા જણાવ્યું કે જે રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના તેઓ ગુજરાત આવી રહ્યા છે। આજે સાંજે તેઓ રાજકોટ એરપોર્ટ ખાતે ઉતરવાના છે, ત્યારબાદ તેઓ કાર્યક્રમો કરવાના છે। ત્યારે આનાથી કેટલો ફાયદો છે તે આમ આદમી પાર્ટીને થાય છે અને સામાન્ય જનતાને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવા મામલે શું અસર પડી છે તે આવનારા સમયમાં ખબર પડશે અને આગામી સમયમાં ગુજરાતમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણી પણ આવવાની છે, ત્યારે કઈ રીતની સ્થિતિનું નિર્માણ થાય છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ